એક મહત્વના સમાચાર ઈરાન અમેરિકાના યુદ્ધ વચ્ચે ભારત માટે છે। ઉર્જા ક્ષેત્રે ભારતની સુરક્ષાને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છે। માહિતી એવી છે કે ભારત અને ઓમાન વચ્ચે ડીપ સી પાઇપલાઇનના પ્રોજેક્ટને લઈને તૈયારી પૂર્ણ થઈ ગઈ છે। હવે આ ડીપ સી પ્રોજેક્ટ શું છે? આ પ્રોજેક્ટ છે અરબ સાગરમાં 2000 કિલોમીટરની વિશાળ પાઇપલાઇન બનાવવાની, કે જે ઓમાનથી સીધી ગુજરાત સુધી પહોંચશે અને ગેસ પાઇપલાઇન હશે। હવે જો આ પ્રોજેક્ટ ની તૈયારી અત્યારે પૂર્ણ થઈ ગઈ છે, પણ આ પ્રોજેક્ટ જેવો પૂર્ણ થાય, ભારતની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરની નિર્ભરતા ઘટશે। આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા આ સમાચાર ખૂબ મહત્વના છે। છેલ્લા 3 દાયકામાં આ પ્રોજેક્ટની ઘણી વખત સમીક્ષા થઈ। ઊંચા ખર્ચ, ટેકનિકલ અવરોધો, કેટલાય પડકારોને કારણે તે પ્રોજેક્ટ આગળ ન વધી શક્યો, પણ હવે આ જે પ્રસ્તાવ છે તેને સમર્થન આપનાર ખાનગી જૂથ સેજ દ્વારા ટેકનિકલ અને નાણાકીય અભ્યાસો તેમજ રૂટ અને તેના એન્જિનિયરિંગ પડકારોનું મૂલ્યાંકન કરવા માટે દરિયાઈ તળનું સર્વેક્ષણ થયું અને પૂર્ણ થયા બાદ હવે માહિતી એવી મળી છે કે આ પ્રોજેક્ટને ગતિ મળશે। આ પ્રોજેક્ટનો ખર્ચ કેટલો આવશે તમને કહી દઉં। આશરે 40,000 કરોડના ખર્ચે આખો પ્રોજેક્ટ બનશે તેવું માનવામાં આવે છે। આ પ્રોજેક્ટમાં ઓમાનથી ગુજરાત સુધી ડીપ સી ગેસ પાઇપલાઇન નંખાશે, જે અત્યાર સુધીના સૌથી ઊંડા સબસી રૂટમાંથી એક હશે। કુદરતી ગેસનો પુરવઠો તેનાથી અવિરત રહેશે। ગુજરાત અને ભારતને તેનાથી ખૂબ મોટો ફાયદો આવનારા સમયમાં થશે। મધ્ય પૂર્વમાં જે પ્રકારે યુદ્ધની સ્થિતિ છે, આપણે સૌ તેનાથી વાકેફ છીએ। વિશ્વભરમાં અત્યારે તેના કારણે ચિંતાનો માહોલ છે અને આ ચિંતાના માહોલની વચ્ચે મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે કે ઓમાનથી ગુજરાત સુધી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે। 40,000 કરોડના ખર્ચે હવે સમુદ્રના પેટાળમાં 2000 કિલોમીટરની લાંબી ગેસ પાઇપલાઇન બિછાવાશે, કે જેનાથી ભારતની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરની નિર્ભરતા ઘટશે, જે દેશ માટે, ગુજરાત માટે ખૂબ મહત્વપૂર્ણ આવનારા સમયમાં સાબિત થઈ શકે છે।